મમ્મી કેવું લાગ્યું મેકડીમાં મને પહેલી વાર? કેવું છે મેકડી તને ગઈ? પછી છોકરા મમ્મીને શીખે એમ કેવા માંગે તું? હું હારી કઈ દિવસ માણસ છે તું? મારી મમ્મી છે ને મારી બેનના ફોટા પાડી આપતી છે. એમાં ડાર્કનેસ સ્પાર્ક ગોપ્રો 6 પેન 50 લાખનો મોબાઈલ ચાલવા એમાં ફોટા પાડી આપતી છેલ્લી એને ફોટા પાડ્યા કરતા હતા ઇન્ટરેસ્ટ વાલા. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નો બ્લોગ. આજે આપણે એક નવો બ્લોગ સાથે પાછા રેડી થઈ ગયા છે. આજનો બ્લોગ સ્ટાર્ટ થશે સાંજે, કેમ કે આજે સવારથી લાઇટ નહીં શનિવાર હતો. આજનો સવારનો બ્લોગ કરવાનો બાકી છે. મારો એડિટ થઈ ગયેલો છે, અપલોડ કરવાનો બાકી છે, લેકિન હવે અપલોડ કરી દઉં આવીને પાછો ઘરે. હમણાં ચાલ્યા છે અમે લોકો કાર લઈને, મોમ મેને બેન. મેં તે જગ્યાએ બહુ વાર ગયો છે, પણ મમ્મીને બેન પહેલી વાર ચાલ્યા છે. ખાવા જ ચાલ્યા છે અમે લોકો. પછી એ લોકોએ પહેલાં ખાધેલું છે તે જગ્યાનું તો પાર્સલ મેં લઈ આવેલું હતું, એટલે એ લોકોની જગ્યાએ આપણે ગયા નથી. એ લોકો આજે ફર્સ્ટ ટાઈમ ચાલ્યા છે તે જગ્યા પર. હવે તે કાં ચાલે છે થોડી વારમાં કેવું એ લોકોને આવવા દેવો પહેલાં, ઠીક છે? તે પહેલાં આપણે ગાડી સ્ટાર્ટ કરી લઈએ, કેમ કે તમને ખબર છે કે તમારા ભાઈને ગરમીઓ ડર લાગે, પરસીના બહુ થાય મને, એટલે એસી ચાલુ કરી દઉં હું પહેલાં, ગાડી ઠંડી કરી લઉં. ઠીક છે, એ લોકો આવે એટલે આપણે નીકળીને કાં જવાના છે તમે જુઓ બ્લોગમાં, ઠીક છે? ચાલો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે ઘરેથી કાર લઈને પપ્પાને, ઠીક છે? પપ્પાને ટીવી પર મારી મમ્મી ચાલે છે પહેલી વાર. ના મને લાગ્યું બેન પહેલી વાર જ ગઈ લેડી, પછી જી આવે હમણાં કે મને એક બ્લોગની ક્લિપ શૂટ કરી ત્યાં બોલી પડી કે મેં ગયેલી હતી, મને ખબર જ નથી કે ગયેલી હતી જગ્યા પર. તો શાંતિ બેન ડરે હતી મેં બોલતા ખરી શાંતિ એમ મને જીવનો. હા એ ભૂલી ગયેલી હતી ગુજરાતી બ્લોગ ચાલતો છે આપણો. અમે લોકો ચાલ્યા છે ગુંડલાવ લગી, કાં ચાલ્યા છે તમને થોડો અંદાજ આવી ગયો હશે, ત્યાં તમને બતાવો અમે કાં આવ્યા છે, ઠીક છે? ચાલો ગાઈસ, ફાઇનલી અમે લોકો આવી ગયા છે મેકડોનલ્ડ્સ પર ગુંડલાવ. મમ્મી લોકો પહેલી વાર આવ્યા છે, એટલે મમ્મી જ ખાલી, બેન આવી ગયેલી છે ઓલરેડી. મમ્મી પહેલી વાર આવી છે. આપણે ગાડી મૂકવાના છે પછાડી, એ નથી મૂકવાનો. આવી ગયા છે, હવે ગાડી પાર્કિંગ કરી દો પહેલાં ને પછી જઈએ અંડરનો ઓર્ડર કરીએ, કે ઠીક છે? અમે કેવું છે મેકડોનલ્ડ્સ પહેલી વાર આવી છે, કે રિવ્યૂ આપવા માંગે અંડર જઈને પછી રિવ્યૂ આપે કે પછી અંદર જઈને જોઈને ખાવાનું કેવું છે તે પછી બીજી વાત. એ પહેલી વાર આવી છે હવે. ફાઇનલી આવી ગયા છે ને આપણી કાર અહીંયા પાર્ક કરી દે છે. જાય અંડરનો ઓર્ડર કરીએ, મસ્ત કંઈ ખાવાનું, ઠીક છે? જોઈએ હું ઓર્ડર કરી દે. ચાલો તો ગાઈસ ફાઇનલી આપણે ઓર્ડર થઈ ગયા છે ને કાઉન્ટર પર આપી દઈએ ભાઈ. ભાઈ ईडीसी नहीं चल रही है, ठीक वोल्टेज का प्रॉब्लम आ गया, वहाँ पे ऑर्डर ले लो पड़ेगा. કેટલા કરવાના હતા? 150 बार. હા 300 बार. 150 બાર મેં કરો 150 બાર કાર રીલ થઈ ગઈ એટલો તો દિવસ નહીં ભલે. તો ગાઈસ ફાઇનલી આવી ગયો છે ટેબલ પર આપણે ઓર્ડર આપી દીધો છે આપણે. મમ્મી કેવું લાગ્યું મેકડીમાં મને પહેલી વાર? કેવું છે મેકડી તને ગઈ? ખાવાનું કેવું છે નહીં ખબર, પણ જગ્યા સારી છે બેહવાની એમ કેવું છે જોઈએ. હવે જમવાનું કેવું લાગતું છે મમ્મીને? જમવામાં જંક ફૂડ જ છે, ઓલા કે નથી બર્ગર પણ ગયા છે, બીજું મળતું બી નહીં એમ પણ, ઠીક છે? ફાઇનલી આપણો અહીંયા ઓર્ડર આવી ગયો છે, જોશો છો તમે લોકો. બેન બી ખાવા બેસી ગઈ છે ને મમ્મી જરાક ફોન આવી ગયો એટલે બની રહી છે વાત કરતી કરતી. આવે નહીં વેટ કરતા તમે લોકો આવે એટલે ખાવાનું ચાલુ કરીએ, ઠીક છે? તમારા ભાઈ મંગો ચિકન બર્ગર, આ લોકોનો વેજ બર્ગર છે ને મમ્મી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની છે એમ કીધું છે હવે. ફાઇનલી મમ્મી આવી ગઈ છે. જો ચિકન વાળો આ છે ને આ વેજમાં છે, તું બર્ગર ખાવાની છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ જે ખાવું હોય તે ખાઈશ. આટલું સેપરેટ છે, તમે ચિકન નથી ખાતા, સમજાઈ ગયા? હા ભાઈ ખાણી તો ખાવાનું જ મંગાવ્યો તો ખાવાના ન કરવાના. મમ્મી પહેલી વાર છે એટલે મને પૂછી પૂછીને બધું કરવા લાગી. આજે ખબર નહીં કેમ પહેલી વાર જીવનમાં. પછી છોકરા મમ્મીને શીખે એમ કેવા માંગે તું? હું હારી કઈ દિવસ માણસ છે તું? વાહ શાબાશ. હું કહું તમને ભાઈ સ્નેપ મોકલો ને હમણાં ખોલતી ને પહેલાં સ્નેપ મોકલીને પછી તમને મોકલો, ઠીક છે? ગાઈસ ફાઇનલી આપણે અહીંયા ખાવાનું પતી ગયું છે, બધું ફિનિશ થઈ ગયું છે. ખાલી કોક બચતા છે, બેના પીયા કરતા છે કોક, કારણ બીજું કે મળતું નથી, ગમતું નથી બધા. ખાલી કોક ગેમ છે બંને જણને, બર્ગર નથી ગેમ એટલા બધા, ખાલી કોક જ ગેમ છે. એક પાછું બોટામાં મોડ બધા એક પાછું હમણાં મોડે એવું મોડું કેવું કહે છે પાછું કરીને એક જ વખત થાય વારી.
એમાં અમે સ્ટ્રો બિયરની જોડે જાય એમ જ પી લે ઘરે પાણી પી દે છે એવું રહી જાઉં બોલ ને હરવાઈ કેમ એટલી બધી બ્લોગ ચાલુ એટલે આપણે નીકળીએ અહીં બહાર હવે પછી જોઈએ હજી આગળ ખાવાની છે શું ખાવાની એવું બહારથી ખાવાની ને પણ ફાઇનલી અમે લોકો ચાલ્યા છો ઘરે કાર લઈને અને મારી મમ્મી છે ને મારી બેનના ફોટા પાડી આપતી છે એમાં ડાયગ્નસ પાર્ક ગોપ્રો 6 પેન 50 લાખનો મોબાઈલ ચાલવા એમાં ફોટા પાડી આપતી છેલ્લી એને ચિરાઈ પડી મારા મેં એને ફોટા નથી પાડી એને જે ફોટા પાડી એને ગઈમાં નહીં હારા પડ્યા તે બી એને નહીં ગઈમાં એટલે મને ફોનમાં ફોટા નથી પડી આપણને નો બેચરી ફોર આઈફોન ઇટ્સ અનલિમિટેડ ક્લિયરિટી હારે આપી છે મારા બ્લોગની મત પડી ને ચાલો ચાલો જવાના આપણે ચાલો ભાઈ ચાલો નીકળી હવે ઘરે ઠીક છે ચાલો ભાઈ પટેલ અમારા આજના ફોટા હવે લખો કે ના ફોટા પાડ્યા કરતા હતા ઇન્ટરેસ્ટ વાલા એક ફોટો પડ્યો 10 પડ્યા એનો ફોટા પડતો નથી આવતો પેલી વાત કે ફોટા હારો નથી આવતો 150 મારે પડાવવા પડતો છે તો સાડા સિમ્પલ તેની તો વાત જ નથી કરતા એ લોકો અને બી ફોટો બહુ હારા પડ્યા એટલે બહુ ખુશ થઈ ગઈ છે પણ અડધી સાઈડ ના ખાને કેમ કે મારા ફોટો એક બી હારો નથી પડ્યો યાર મને એક્સપીરિયન્સ ન વાલા નવાનો આલો પૂછો ભાઈ તમારી વાત ન થાય તો આપણે જવાનું સીએનજી ભરવા મળે ઠીક છે ફાઇનલી આવી ગયા છે સીએનજી ભરવાના આપણી ગાડીમાં સીએનજી ફૂલ થતું છે સીએનજી ભરાઈ અને પછી નીકળી ઘરે જવાનું ઠીક છે ફાઇનલી આપણી કારમાં સીએનજી ફૂલ થઈ ગયું છે એકદમ એસી બી ચાલુ કરી દીધું છે અમે નીકળી ઘરે જવા માટે ઠીક છે અમે કંઈ બોલવાની બ્લોગમાં જે બ્લોગ પટી ગયા આપણે અહીંયા એન્ડિંગ થવાની છે બ્લોગની વખતે જવાનું નહીં મળે આખો દિવસ કશું નીકળી લાઇટ નહીં એટલે ફોનમાં ચાર્જિંગ બી નહીં શૂટ નથી કર્યું ભાઈ જઈએ હવે ઘરે ને પછી જોઈએ ઠીક છે ફાઇનલ આપણે ઘરે આવી ગયા છે આપણે કાલે પાછા પાર્કિંગમાં કરી દીધી છે મેં અને હવે આપણું એક કામ નથી અમે કશે જવાનું નથી કેમ કે આજે માર્કેટમાં ગયું છે રજે એટલે આરામ કરવાનો છે એ કામ નથી ઘરે શાકભાજીનું કંઈ બી સેટિંગ કરવાનું કંઈ બી કામ નથી અમારે કોઈ એટલે આજે આરામ કરવાનો છે ઘરે ઠીક છે તો આજનો બ્લોગ અહીંયા જ કરીએ તમને મળે બીજા બ્લોગમાં તૈયાર ચેનલ નીચે સબસ્ક્રાઈબનું બટન છે નીચે ક્લિક કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ ઢેકા ઢેકા રહી ગયો ભાઈને ચેનલ સબસ્ક્રાઈબ કરો એડ રાખીને બેલ આઇકન બી ઓન કરી દો ઠીક છે